ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનો હેતુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટીવીથી દૂર રહી સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકે તે એકમાત્ર હતો અને આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરતા ભરૂચ શહેરના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભવિષ્યમાં જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ બન્યા હતા। આ જનરલ નોલેજ સ્પર્ધામાં ગુજરાત સંબંધિત 100 માર્ક્સનું પ્રશ્નપત્ર 4 વૈકલ્પિક જવાબો સાથે તૈયાર કરવામાં આવ્યું હતું, જેને માત્ર 60 મિનિટમાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાનું હતું। પરંતુ આનંદની વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓએ 60 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પેપરને પૂર્ણ કરી તેમની કાબિલિયત દર્શાવી હતી। ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીઓને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ નવતર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા પ્રેરણા આપનાર તમામ વાલીઓને આયોજકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ આયોજન માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ, સંજયભાઈ તલાટી તથા સભ્યો મહત્વની ભૂમિકા ભજવી હતી। વિશેષમાં પ્રસંગે ઉન્નતિ વિદ્યાલયે આપેલા સહકાર બદલ સંસ્થા ટ્રસ્ટીઓ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો।